હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે, આપણે જે પ્રોડક્ટ બનાવેલી છે એ પ્રોડક્ટને આપણા પૂરતી મેપિંગ કરવી હોય, એટલે કે અહીં નામ બદલાવવું હોય અથવા તો એકાઉન્ટ માસ્ટરનું નામ બદલાવવું હોય તો એ કઈ રીતે બદલાવી શકશું. તો સૌપ્રથમ અહીં યુટિલિટીમાં જશું ફ્રેન્ડ્સ. એમાં છે ડેટા યુટિલિટી. અહીં તમે જોશો તો એડિટ મેપિંગનો આપણે ઓપ્શન આપેલો છે. અહીં ડિસ્ક્રિપ્શન આપેલું છે કે તમારે કેનું નામ રાખવું છે. તો અહીં આપણે માસ્ટરમાં જશું. સૌપ્રથમ અહીં માસ્ટરમાં અતિક છે, તો અહીંયા અતિકનું આપણે ઉપનામ બીજું કંઈક રાખી દેશું. અતિક સ્ટોર કરી દેશું. અહીં અતિક લઈ લેશું. ઓકે કરીશું, ટેબ આપીશું. અહીં આપણે જોવા મળશે ડિસ્ક્રિપ્શન કે અતિકમાંથી એ અતિક સ્ટોર થઈ ગયું છે. એ ઓનલી ફોર આપણી માટે જોવા મળશે, અધરવાઇઝ જોવા મળશે નહીં. અહીં તમારે પ્રોડક્ટનું મેપિંગ કરવું હોય તો અહીં પ્રોડક્ટ લઈ શકો, લોકેશન છે, ત્યાર પછી પ્રોડક્ટનું ગ્રુપ છે, ટેક્સ લેબનું પણ મેપિંગ આપેલું છે. અહીં એકાઉન્ટ ગ્રુપનું મેપિંગ કરવું હોય તો એ તમે લઈ શકો. ત્યાર પછી અહીં પ્રોડક્ટ આપેલી છે, એન્ટર કરીશું. પ્રોડક્ટનું મેપિંગ કરવું હોય તો પ્રોડક્ટનું નામ રાખી દેશું. સૌ પ્રથમ અહીં માસ્ટરમાં જોશું કે આપણી પાસે કઈ પ્રોડક્ટ છે. અહીં HP મોનિટર પેટ્રોલ આપેલું છે, તો અહીં ઓઇલ રાખી દેશું. એન્ટર કરીશું. અહીં પેટ્રોલ લેશું. ત્યાર પછી અહીં બીજી પ્રોડક્ટનું નામ કરવું હોય તો એ આપણે નામ રાખી શકીએ. અહીં બહાર નીકળી જશું. હવે અહીં ફરીથી એડિટ મેપિંગમાં જશું ફ્રેન્ડ્સ, તો એ આપણે દેખાડશે. ડેટા યુટિલિટી, અહીં એડિટ મેપિંગ. અહીં જોશો તો અતિક સ્ટોર આપણે રાખેલું છે એનું નામ. ત્યાર પછી પ્રોડક્ટનું જોવું હોય તો અહીં પ્રોડક્ટ, અહીં પેટ્રોલનું આપણે ઓઇલ કરેલું છે એની ડિસ્ક્રિપ્શન અહીં બતાવશે. અથવા તો તમારે કોઈ પણ પ્રોડક્ટની વધુ પડતી ડિસ્ક્રિપ્શન નાખવી છે તો એ તમે અહીંથી નાખી શકો ફ્રેન્ડ્સ. અહીં પેટ્રોલમાં તમારે અધર કાંઈ ડિટેલ એડ કરવી હોય તો એ કરી શકો. આ પ્રમાણે પ્રોડક્ટનું, એકાઉન્ટનું, ત્યાર પછી ગ્રુપ, કેટેગરી, દરેકનું આપણે ડિસ્ક્રિપ્શન અહીં લખી શકીએ, જેને એડિટ મેપિંગ કહેવામાં આવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.